જિંદગીમાં પહેલી વાર જા મસ્તારામ ધારા મસ્તારામ બાપુના દર્શન કરવા માટે. આજ તો આપણે જવાનું હતું મસ્તારામ ધારા મસ્તારામ બાપુના દર્શન કરવા માટે, એટલે મસ્ત મજાના નાહી ફ્રેશ થઈ જાય ને જવાનું હે મસ્તારામ. તો ભાઈ આપણે થોડી ઘણી વાર ગાડી કરીને સીધા પહોંચી જાય મસ્તારામ બાપુના સાનિધ્યમાં ને આપણને ડાયરેક્ટ થઈ જાય પહેલા મસ્તારામ બાપુના ધજાના દર્શન. મંદિરની પહેલા જ મસ્ત મજાનું મસ્તારામ બાપાનું અન્ય ક્ષેત્ર છે અને મસ્ત મજાની પ્રસાદી પણ ચાલુ હતી. જે તમને સામેની બાજુ દેખાય ને મસ્ત મજાનો હે ને મસ્તારામ બાપુના મંદિર જવા તરફનો રસ્તો હતો ને એને પણ મસ્ત મજાનો શણગારેલો હતો. તો મિત્રો આપણે આવી જાય મસ્તારામ બાપુના મંદિરની અંદર ને બધાની પહેલા કરી લીધા સમાધિ મંદિરમાં બેઠેલા મસ્તારામ બાપુના દર્શન. મસ્તારામ બાપુના દર્શન કરી બાજુમાં એક બીજું મસ્તારામ બાપુનું મંદિર આવેલ છે, તો આપણે નાલા પણ મસ્તારામ બાપુના દર્શન કરી લીધા અને મસ્ત મજાનો મસ્તારામ બાપુનો ધૂણો છે. અહીંયા બાજુમાં જ ગોરડિયા પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયાથી મસ્તારામ બાપુએ 12 વર્ષ પશુ પક્ષીને સન્નિધિને ભક્તિ પ્રસન્ન કરી હતી. મસ્તારામ બાપુના મંદિરની બાજુમાં એક વડલાની નીચે મસ્ત મજાની ભોળાનાથની શિવલિંગ પણ છે. મસ્ત મજાના મસ્તારામ બાપુના દર્શન કરી આપણે સીધા આવી જાય મસ્તારામ બાપુની જગ્યામાં 31મી રામકથા બેઠેલ છે ના, અને આ 31મી રામકથાનો ભવ્ય શણગાર પણ કરવામાં આવેલો હતો અને સામે દેખાય ને બાપુ છે અને એ બાપુ દ્વારા જ કથાનું રસપાન કરવામાં આવતું હતું. અને આ કથાની સાથે ચાલુ હતા પાછા રામના વિવાહ. થોડી ઘણી વાર રામકથાનું રસપાન કરીને હું સીધો આવી જાઉં મસ્તારામ ધારાના દરિયા કિનારે અને તારે આવી ગયેલું હતું મસ્ત મજાનું પાણી, અને જે તમને સામેની બાજુ દેખાય ને એ મસ્ત મજાના ભેખાડા છે અને આ છે ને એ શિલ્પી કામ છે, એટલે કે કોઈ શિલ્પી કામ નથી પરંતુ એ દરિયાના મોજા દ્વારાથી એવો આકાર થઈ ગયેલો છે. અને જે તમને સામેની બાજુ દેખાય ને મસ્ત મજાના ભેખાડા હતા ને અહીંયા હતું મસ્ત મજાનું વ્યૂ, અને આપણે પહેલી વાર આવ્યા પણ ખૂબ જ મજા આવી જાય આપણને. અને જે તમને સામેની બાજુ દેખાય ને મસ્ત મજાની મસ્તારામ બાપુની મંદિરની ધજા હતી ને મસ્તારામ બાપુની ધજાના દરિયામાંથી પણ દર્શન થતા હતા. બાકી તો આ વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ ને હવે આપણે જઈ ઘેરે. બાકી તો તમે ડાયરેક્ટ ન જતા ફોલો કરતા હતા.